વાંડીના દરિયાકાંઠે સાંસદ યોગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। યોગ દિનની પ્રેરણા અને પ્રસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે, જેનું અનુસરણ વિશ્વભરમાં થાય છે। માંડવી બીચ પર સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। જીવન યોગનું મહત્વ સમજાવવા કચ્છ લોકસભા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તેમજ સાંસદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દર વર્ષે અહીં યોગ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે। યોગા ટ્રેનર દ્વારા લોકોને યોગ કરાવવામાં આવ્યા હતા। આ યોગ ઉત્સવમાં સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સહિતના આગેવાનો, શહેરીજનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર અને આપણા દેશની અંદર થઈ રહી છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોગનો સંદેશો આખા વિશ્વને આપ્યો। સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી આજે અનેક દેશો આ યોગની અંદર આજે જોડાણા છે। 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે આજે કચ્છના માંડવી બીચ ઉપર દરિયાઈ વાતાવરણની અંદર ભવ્ય યોગ દિવસની ઉજવણી કરી હતી। સાંસદ યોગ દિવસ તરીકે 2500થી વધારે લોકો અને વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાઈ કરીને આ બીચ ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરી છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જનપ્રતિનિધિઓને આ પ્રકારના કાર્યો માટે પ્રેરણા આપતા હોય અને હંમેશા માંડવી બીચને યાદ કરતા હોય। હમણાં પણ જ્યારે કચ્છની અંદર આવ્યા હતા ત્યારે માંડવી બીચની પ્રશંસા કરી હતી અને માંડવી બીચ ઉપર અલગ અલગ પ્રકારના ચાહે સ્પોર્ટ્સના કાર્યક્રમ હોય, પતંગ ઉત્સવ હોય, યોગ ઉત્સવ હોય, સ્પોર્ટ્સના વિવિધ પ્રકારના કાર્યક્રમો બીચ ઉપર થાય, જે પ્રેરણા આપણને આપી હતી અને જેના ભાગરૂપે આજે માંડવી બીચ ઉપર પણ યોગ દિવસની ઉજવણી અમે સૌએ સાથે મળીને કરી છે। વિનોદભાઈ, ખાસ કરીને 13 વર્ષ બાદ કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે, એ સમગ્ર શું છે? આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે આ કાર્નિવલની પરંપરાની શરૂઆત કરી હતી। 2005થી કરીને 2013 સુધી કચ્છ કાર્નિવલ ભુજની અંદર યોજાતો હતો, હમીસરના કાંઠે। અને જે પ્રકારે ઓપરેશન સિંદૂર પછી કચ્છની ધરતી ઉપર આવ્યા અને એમણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની સૌને શુભકામના પાઠવી અને ત્યારે મને વિચાર આવ્યો કે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણે જે કચ્છનો કાર્નિવલ જે થતો હતો અને ઘણા સમયથી બંધ પડ્યો હતો એને પુનઃ એકવાર એને જીવંત કરીને એને કાર્યરત કરવો જોઈએ અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે મોદી સાહેબે અષાઢી બીજ નિમિત્તે કચ્છીઓને જ્યારે શુભકામના પાઠવી છે એ જ દિવસે આપણે કચ્છ કાર્નિવલ એટલે કે સાંસદ કચ્છ કાર્નિવલ તરીકે એની ઉજવણી કરશું અને 64થી વધારે ટેબલો આવ્યા છે, અલગ અલગ કૃતિઓ આવી છે અને ભવ્ય સાંસદ કચ્છ કાર્નિવલ આગામી સમયની અંદર આપણે યોજશું।